ડૉક્ટર, કોઈ કારણોસર મારાથી હોસ્પિટલે અવાય એમ નથી, તો શું આપ મને ઓનલાઈન કે વિડીયો ચેટિંગ દ્વારા માર્ગદર્શન આપી શકો, નિદાન સારવાર આપી શકો? આન્સર છે યસ, વી કેન ડુ. જ્યાં સુધી માર્ગદર્શનનો સવાલ છે, કોઈ પ્રશ્ન જ નથી, આપણે ડેફિનેટલી એ કરી શકીએ. પણ નિદાન અને સારવાર છે ને, એ જો આપણે એવી રીતે કરવા જઈશું તો એની એક્યુરસી ઘટી જશે. વાય? બિકોઝ નિદાન અને સારવાર માટે માત્ર તમે જે કહો છો એટલું જ પૂરતું નથી. જ્યારે તમે હોસ્પિટલ આવો છો તો જે મોમેન્ટથી તમે અમારા ચેમ્બરમાં એન્ટર થાઓ છો ત્યારથી તમારી વોક, તમારી સ્પીચ, તમારી સ્કિનનો કલર, તમારી એન્ઝાયટી, તમારા રિલેટિવ્સના હાવભાવ, એવરીથિંગ મેટર્સ. અને હાઉ કેન વી ફોરગેટ કે અમે તમારું જ્યારે ફિઝિકલ એક્ઝામિનેશન કરીએ, વેન વી ટચ યોર સ્કિન, વેન વી ચેક યોર પલ્સ, આપણે તમારું બ્લડ પ્રેશર મેઝર કરીએ, એને અફેક્ટેડ એરિયાને જોઈએ, એનાથી અમને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એવી ઇન્ફોર્મેશન મળતી હોય છે. આ બધી ઇન્ફોર્મેશનથી એક સરસ સોલિડ ડાયગ્નોસિસ એટલે કે નિદાન બને છે. કોઈ પણ સારવારની ક્વોલિટીનો આધાર સારા નિદાન ઉપર હોય છે. તો નિદાન સારું હશે તો સારવાર સારી થશે. સો જો તમને અનુકૂળ હોય અને જો તમને ખરેખર પ્રોબ્લેમ હોય તો ઇટ ઇઝ ઓલવેઝ બેટર કે તમે ઇન પર્સન હોસ્પિટલે આવો અને તમે તમારી સારવાર મેળવો.